સાહેબ આટલી મોંઘવારીમાં માત્ર 130 રૂપિયામાં 5 પ્રકારના શાક, જુવારનો રોટલો, બાજરાનો રોટલો, ફૂલકા રોટલી, સ્વામી રોટલી, છાશ, દાળ ભાત, બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. સૌરાષ્ટ્રમાં આવ્યા હોય એટલે સવારે પહેલાં ઉઠીને માણસને ચા જોઈએ. હવે ચાની સાથે નાસ્તામાં સવારમાં ખમણ ઢોકળા, બ્રેડ પકોડા, પછી ભજીયા, જલેબી ફાફડા, સમોસા, લાઈવ થેપલા, બધું મળી. અને આ કેટલા વાગ્યા સુધી બધું 24 ઓવર 24 કલાક ગમે ત્યારે બધું લાઈવ થેપલા લાઈવ ગમે ત્યારે મળે રાતે. મજા આવી છે. થેન્ક યુ. જો આ લાઈવ રિવ્યુ કહેવાય. શું નામ? ઘર જેવું. દિલીપભાઈ વી ત્રિવેદી. આની પહેલા આવેલા છો? હા, આની પહેલા આવેલો ત્યારે એટલી મજા આવી ને અત્યારે બહુ મજા આવી. શું જઈમાં તમે? અમે ફિક્સ થાળી જઈમાં, અંદર ખીર, બધાયનો ટેસ્ટ એકદમ ઘર જેવો હતો અને બહુ મજા આવી. આ એમના સેવ ટમાટર, આ લોકોના કોઈ બી શાક ખાય ને આપણને એમ થાય આવા આપણે કેમ ઘરે નથી બનતા, ચટાકેદાર હોય. એવું નથી કે તમે ગુજરાતી થાળી જમવા આવો તો એ જ સારું મળે છે. પંજાબીનો ટેસ્ટ જોરદાર છે. તમે એક જ એવી જગ્યા છે કે જ્યાં તમને બધી જ પ્રકારના ઓપ્શન મળી જશે. નાનો છોકરો આવે કે વડીલ આવે. સાહેબ આટલી મોંઘવારીમાં માત્ર 130 રૂપિયામાં 5 પ્રકારના શાક, જુવારનો રોટલો, બાજરાનો રોટલો, ફૂલકા રોટલી, સ્વામી રોટલી, છાશ, દાળ ભાત, કાંઈ બી ખાવ ને માત્ર 130 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે. જી હા, હું છું અત્યારે ધ ગ્રાન્ડ માલધારીમાં, જે આવેલું છે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર. રીબડાથી જો તમે 2 કે 3 કિલોમીટરના અંતરે લેફ્ટ સાઈડ આવે અને આગળ છે ને ગોંડલ ટોલ નાકું આવે, એ પહેલાં જ આ રેસ્ટોરન્ટ આવી જાય છે. 24 કલાક આ રેસ્ટોરન્ટ ચાલુ હોય છે. જોરદાર કાઠિયાવાડી ટેસ્ટ એ લોકો જમાડે છે. જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, સાહેબને મળીએ, રેસ્ટોરન્ટની ટૂર કરાવીએ અને પછી ટેસ્ટ કરીને તમને આગળ જણાવીએ. પણ અહીંયા નાના બાળકથી લઈને મોટા વડીલો સુધી બધાને ફાવે ને એવો બધો જ નાસ્તો, જમવાનું બધું મળી રહેશે. કેમ કે ચાઇનીઝ, પંજાબી પણ છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? આનંદ મજામાં? મજા. સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશનમાં એવું છે આનંદભાઈ, આપણે રાજકોટથી આવતા હોય ને એટલે રીબડા ક્રોસ કરું ને, રીબડા ક્રોસ કરીને 2 કિલોમીટર તરત આવી જાય, બાલસન ગેટની બાજુમાં. ઓકે. અને આગળ આપણે પીપરિયા આવે, 200 મીટર પીપરિયા. અને ગોંડલ અહીંથી કેટલું થાય? ગોંડલ અહીંથી આપણે થાય 13-14 કિલોમીટર. આ રાજકોટથી ગોંડલ જતા તમને આ રસ્તામાં લેફ્ટ સાઈડ આ જગ્યા આવશે, બરાબર? છતાંય સ્ક્રીન ઉપર બી એડ્રેસ લખાઈને આવી જશે. રાજકોટ અને એની આજુબાજુના ગામ સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને ગોંડલ, જેતપુર, જુનાગઢ, આ આજુબાજુના એરિયામાં માલધારીના મળો ને એટલે સૌથી પહેલી એમની ઓળખ છે આ. અહીંયા ઉકાળીને ચા બનતી હોય એટલે જે લોકો ટ્રાવેલ કરતા હોય, જમવું ન હોય ને તો એને આની મજા તો લેવી જ જોઈએ, હે ને? એક કોન્સેપ્ટ છે સૌરાષ્ટ્રમાં કે ચા હોય ને ત્યાં છે ને એક આ રીતના ગલ્લો હોય, ત્યાં પાન ફાકીને એવું તો બધું મળતું જ હોય, સાથે નાસ્તા, કોલ્ડ ડ્રિંક્સ બધું જ મળી જાય. તમે જો આનંદભાઈ ચાની તો વાત કરી આપણે, સૌરાષ્ટ્રમાં આવ્યા હોય એટલે સવારે પહેલાં ઉઠીને માણસને ચા જોઈએ. જી બરોબર. હવે ચાની સાથે નાસ્તાનો કોન્સેપ્ટ છે આપણે હોતે કે નાસ્તામાં ખમણ ઢોકળા, બ્રેડ પકોડા, પછી ભજીયા, જલેબી ફાફડા, સમોસા, લાઈવ થેપલા, બધું મળી. અને આ કેટલા વાગ્યા સુધી બધું ચાલુ? 24 ઓવર 24 કલાક ગમે ત્યારે બધું લાઈવ થેપલા લાઈવ ગમે ત્યારે મળે રાતે 24 ઓવર. અહીંયા જો વણેલા ગરમ ગાંઠિયા, ગરમ લાઈવ ગાંઠિયા, વણેલા ગાંઠિયા. અને હવે અત્યારે જે બપોરના સમયે આ બધા લોકો થાળી જમે છે. હા, થાળી ગુજરાતી આપણે 130 રૂપિયાની અનલિમિટેડ થાળી છે. જી, 130 રૂપિયાની અનલિમિટેડ થાળીમાં તમારે 5 જાતના સબ્જી આવે. ઓહો. એમાં આપણે સેવ ટમેટા, રજવાડી ઢોકળી ને ઊંધિયું 3 સબ્જી પરમિનેન્ટ હોય, 2 સબ્જી ફરે, 1 લીલોતરી ને કઠોળ. અને સાંજમાં આપણે 4 સબ્જી હોય ગુજરાતીમાં. સાંજની જગ્યાએ મેનુ ફરી જાય. પ્રાઇઝ આજ રહે, મેનુ ફરી જાય. ટૂંકમાં દાળ ભાતની જગ્યાએ કઢી ખીચડી આવી જાય. ઓકે. બાકી પંજાબી, ચાઇનીઝ તો 2 ટાઈમ, બપોરે મળે અને રાતે મળે. ઓકે. હવે તમારી પરમિશન હોય કિચનમાં વિઝિટ કરીએ. વેલકમ. મજા આવી છે. થેન્ક યુ. જો આ લાઈવ રિવ્યુ કહેવાય. ના બસ એમાં સંતોષ કરે. શું નામ? ઘર જેવું. દિલીપભાઈ વી ત્રિવેદી. આની પહેલા આવેલા છો? હા, આની પહેલા આવેલો ત્યારે એટલી મજા આવી ને અત્યારે બહુ મજા આવી. શું જઈમાં તમે? અમે ફિક્સ થાળી જઈમાં, સ્વામિનારાયણ રોટલી, દાળ ભાત, ગુજરાતી થાળી, અંદર ખીર, બધાયનો ટેસ્ટ એકદમ ઘર જેવો હતો અને બહુ મજા આવી. ક્યાંથી આવો છો? જેતપુરથી. થેન્ક યુ. હા, મજા છે ભાઈ. જો આવા તમારે કોઈક વખાણ કરીને જાય ને એ જ સાચું કમાણી છે. સાચી. હા, અને સાચું એ જ છે આનંદભાઈ કે આપણે જમ્યા પછી જે આનંદ મજા આવે ગ્રાહકને. હા, ટૂંકમાં પૈસા એને જે ખર્ચા છે એ એને પૂરેપૂરી ફેસિલિટી વર્ક છે. અને બીજા નંબરમાં કે રિપીટ થાય ગ્રાહક. એકવાર મજા આવી હોય તો બીજી વાર તો આવવાના. અને એ જ આપણને સાચો નફો હોય. રિપીટ ગ્રાહક થાય એ જ નફો સાચો આનંદભાઈ.
આ બધા શાક છે. આ સાહેબ આપણે સ્પેશિયલ ઊંધિયું છે રજવાડી. આ કઠોળમાં રાજમા છે આપણે. આ આપણે જે દહીં ભીંડી છે, દહીં ભીંડી, સેવ ટમેટા. આ આપણે રજવાડી ઢોકળી. હા, કાઠિયાવાડમાં આ તો હોય જ. ઈ ને સેવ ટમેટા અને રજવાડી ઢોકળી તો હોય જ. આ સ્વીટમાં ખીર. આ સ્વીટમાં ખીર. આ ફિક્સ હોય છે? ના, આ આપણે લિમિટેડ આવે છે. ખીર અને પાપડ બે વસ્તુ ગુજરાતી થાળીમાં લિમિટેડ આવે, બાકી બધું અનલિમિટેડ આવે. આ રેગ્યુલર હોય છે ખીર? હા, રેગ્યુલર 2 ટાઈમ. એમ? હા. અહીંયા આપણે આ ફુલકા રોટલી અને સ્વામીની રોટલી ફળવાળી બને. જો આ છે લસણની ચટણી, કૈડાનું અથાણું, આ ખાટું મીઠું અથાણું, આ લસણનું અથાણું, આ અથાણું જ છે, રાયતા મરચાં છે લોટવાળા, પછી ગોળ છે, ડુંગળી ને લીંબુ. બાકી આ છાશમાં મસાલા નાખવો હોય તો એ પણ છે અહીંયા. ભાઈ હજી એટલામાં પૂરું નહોતું થતું હો. આ જોઈ લ્યો, રાયતા મરચાં આવી ગયા, આ લોટિયા નથી, પછી આ કાકડી આવી ગઈ, કોબીજ મરચાંનો સંભારો આવી ગયો, આ કાચો સંભારો, કોબીજ ટમેટાનો સલાડ. ટૂંકમાં આટલી વસ્તુ તો અહીંયા અત્યારે પીરસાઈ ગઈ છે. ભાઈ થોડુંક જોતું હોય એટલું સાઈડમાં લઈ લઈ છે, કેમ કે ભાઈએ પ્રેમ બતાવ્યો છે એમનો, આટલી બધી વસ્તુઓ પીરસી દીધી છે. મેં કીધું કેમ મારી જ થાળીમાં વાર લાગે છે, પછી ખબર પડી કે આ પંજાબી ચાઇનીઝ પણ બનાવ્યું છે. પંજાબી એક સબ્જી છે, કુલચા છે, બટર રોટી છે, બટર નાન છે, ચાઇનીઝ ભેળ છે, મંચુરિયન ડ્રાય છે, ગ્રીન સલાડ છે. આટલી વસ્તુઓ આપણે એક્સ્ટ્રામાં, ખાસ કરીને આ ભાખરી, થેપલા, પરોઠા, આ બી જોતું હોય તો એક્સ્ટ્રા છે. હવે થાળીનો કોન્સેપ્ટ જે છે એ તમને કહું. આમાં અત્યારે 4 પ્રકારના શાક છે, 2 પ્રકારના ઓમા છે. એ શું છે અલગ અલગ? 2 ઢોકળી જ છે. ઓકે, આ રીતના તમને લાઈવ જે શાક જોતું હોય ને એ આ થાળીમાં પીરસે છે. આ તો આપણે અત્યારે વિડીયોમાં પ્રેઝન્ટેશન માટે બધી વસ્તુઓ નિરાતે તમે જોઈ શકો એટલે અલગથી ડીશમાં કાઢીને રાખ્યું છે. ખાલી ખીર અને પાપડ એકવાર જ તમને સર્વ કરવામાં આવે છે. ફટાફટ ટ્રાય કરી, ભૂખ લાગી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર @drive_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે ને, એની રીલ લેવા માટે ઓલરેડી એક બાઈટ તો લઈ લીધું હતું અમે. આ છે એમના સેવ ટમાટર. વાહ, આ લોકોને કોઈ બી શાક ખાય ને આપણને એમ થાય આવા આપણે કેમ ઘરે નથી બનતા. ચટાકેદાર હોય અને કાશ્મીરી મરચું નાખેલું હોય જેથી તમને કલરફુલ લાગે. આમાં કલરનો ઉપયોગ કોઈ કરતા નથી, આજીનો મોટો ભાઈ વાપરતા નથી. અને સેવાય છે ને ખરેખર જોરદાર છે. જો આપણા ઘરે ઓલી આવી સેવમાં શાક ન બનતા હોય, ટમેટાના મોટા મોટા પીસ, એટલે પરફેક્ટ બેયનું કોમ્બિનેશન, ફ્લેવર, ટેસ્ટ સેવ ટમાટરનો આવે. પછી બીજું છે ઢોકળી. આના વિના કોઈ બી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અધૂરું છે ભાઈ. મોઢામાં મૂકતા તમને ખટાશ ફીલ ન થાય ને, એ ઢોકળી ન કહેવાય. મસ્ત દેશી જે છાશ હોય, રેડીમેડ નહીં, દેશી છાશ હોય જેની ખટાશ હોય, એ ખટાશમાં છાશમાં વઘારેલું છે. જોરદાર ટેસ્ટ છે અને એકદમ ખાટી ફ્લેવર આવે છે મસ્ત. બાકી શેકેલા મરચાઈ કોઈને જોતા હોય તો એ ભાઈ પીરસે છે. પંજાબી સબ્જી છે એ આપણે આવીને થાળીમાં એકવાર ટેસ્ટ કરીએ. એવું નથી કે તમે ગુજરાતી થાળી જમવા આવો તો એ જ સારું મળે છે. પંજાબીનો ટેસ્ટ જોરદાર છે. તમે એક જ એવી જગ્યા છે કે જ્યાં તમને બધી જ પ્રકારના ઓપ્શન મળી જશે. નાનો છોકરો આવે કે વડીલ આવે, નાસ્તો કરવો છે એ 24 કલાક ચાલુ છે. તમારે બપોરે ને રાત્રે જમવું છે, જો તમારે ગુજરાતી થાળી જમવી છે તો સવારે 11 વાગે શરૂ થાય ને સાંજના 5 વાગ્યા સુધી ચાલુ હોય છે. અને રાતના સમયે 7 વાગે શરૂ થાય તો સવારના 3 વાગ્યા સુધી આ રેસ્ટોરન્ટમાં તમને થાળી કે પંજાબી આવું જમવા મળી જશે. હું હવે આગળ જમવાની મજા માણું છું. આઈ થિંક બધી જ ઇન્ફોર્મેશન તમને મળી ગઈ છે. એડ્રેસ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. તમે આ બાજુ આ પટ્ટે નીકળો તો 100% હાઈલી રિકમેન્ડ કરું છું. એકવાર આ જગ્યાએ મજા માણજો. 130માં સાહેબ હું તો એમ કહું છું સેવા કરે છે. વિડીયોને વધુ શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.